નીંદર તો આવી ગઈ હતી. હા હા કઈ લાગે છે હવે એક છે ને બપોરે? મગજ શું કામ મારો જાય કે મને છે ને ખોટું થતું હોય ને હા હા અને હું કહું ને ગમે ને હા હા ત્યાં મારી વાત પેલે કોઈ સાંભળે નહીં ને હા. એમને પોતાનું બધા કહી રાખે હા. એટલે મારો મગજ જાગ જાય इधर कोई किसी का नहीं सुनता नरेंद्र मोदी का भी कोई नहीं सुनता आपका कौन એટલે सुनेगा એમ નહીં મૂકી ખોટું દો હવે વાત છે ને ખોટી વાત સાચી વાત મૂકી દો તમે આપણી ટ્રીટમેન્ટ કરો એ તો બરાબર પહેલા છે. છે ને આ તો છે ને આજે કઈ એવી વસ્તુ હોય ને તેમાં છે ને મને છે ને ઈ ખોટું જરાક છે ને મને સહન જ નથી થતું મારાથી. હવે અને સહન જો થાય અને નહીં છે ને થાય આજે શાંતિ કેવી રીતે રાખો તમે આ જો દાદા મગજ શાંત રાખે ને દેરાસરમાં કેટલા માણસ આવે શું કહે કઈ આપણે મગજમાં નથી લેવાનું આ આવે ને જાવે હા એટલે- આપણી તબિયત પહેલે સારી કરવું છે આપણે એટલે બહારનાનું ને મને છે ને ઘરમાં એમ જરાક ઘરના તો જરાક સાથ દેવો જોઈએ ને મને. હા હા ભલે થઈ જાય આ 3 મહિના આ તો પછી છે આપણે ને. બધી વાત કરીએ છીએ ઘરમાં મને છે ને સામે સીરામ છે ને દેકાર જ મારી ઉપર કરી દઈએ હા હા એટલે મને જરાક સહન ન થાય. કાંઈ વાંધો નહીં ધવલભાઈ હવે આપણી તબિયત તમારી સારી થઈ જશે ને બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હમ? હવે પ્રોબ્લેમ આપણે વધવાનું નથી હવે ઓછું કરવું છે એન્ડ પહેલા તો તમારે આજથી ઓછું કરવું છે હવે આ બધું એલોપેથિક ગોળી બંધ થઈ જાય હા ડે બાય ડે ને તમારે આયુર્વેદિક દવાથી જ તમારે મગજ સારું થઈ જાય પછી તો તમારે આ જો તમારે લાગે ને મનની અશાંતિ આ બધું નીકળી જાય આ બરાબર. દવાના અસર છે તમારે બાકી કઈ છે નહીં. ઈ તો બરાબર આ તો જરાક એમ કે સુવા જે